હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધના ચોથા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે નિયત સંબંધ રેખા માટે અન્વયોજિત રેખા મેળવવા માટેની બે રીતો અગાઉ જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે ત્રીજી રીત એટલે કે યુ અને વી દ્વારા કોષ્ટક તૈયાર કરી અને યુવીના સૂત્રની મદદથી નિયત સંબંધાંક બી શોધવા માટેની જાણકારી મેળવીએ, જેને આપણે ટૂંકી રીત તરીકે ઓળખીએ છીએ. જ્યારે ચલ એક્સ અને ચલ વાયની કિંમતો પ્રમાણમાં મોટી હોય અથવા અપૂર્ણાંકમાં હોય ત્યારે એક્સ સ્ક્વેર, એક્સ વાય કે એક્સ માઇનસ એક્સ બાર જેવા પદોની ગણતરી મુશ્કેલ બની જાય છે. આ સંજોગોમાં વૈકલ્પિક સૂત્ર વાપરી શકાય છે. અહીં આપણે નિયત સંબંધાંકનો ગુણધર્મ, નિયત સંબંધાંક ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. માટે આપણે ચલ એક્સમાંથી યુ અને ચલ વાયમાંથી વીની ધારણા કરીએ છીએ. તો ચાલો જોઈએ આજે નિયત સંબંધાંક શોધવા માટેની ટૂંકી રીત. તો સૌ પ્રથમ આપણે નિયત સંબંધાંક એટલે બી શોધવા માટેની ટૂંકી રીત એટલે કે યુવીની મેથડથી જે આપણે દાખલો કરીએ છીએ એનું સૌ પ્રથમ આપણે સૂત્ર જોઈ લઈએ. તો નિયત સંબંધ રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, જ્યાં બીની કિંમત શોધવા માટે બી એટલે નિયત સંબંધાંક અને બીની કિંમત શોધવા માટે આપણે જે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ છીએ એ યુવીનું સૂત્ર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર. અહીં આપણે યુ બરાબર ધારી લઈએ છીએ કે યુ બરાબર ચલ એક્સમાંથી કોઈ એક કિંમતને એ ધારીએ અને વી બરાબર ચલ વાયની કિંમતમાંથી આપણે બી ધારીએ છીએ. એટલે યુ અને વીની આપણે ધારણા કરીએ છીએ. સાથે સાથે અહીં એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, દરેક વખતે એનું સૂત્ર કોમન રહેશે વાય બાર માઇનસ બી એક્સ બાર, અને બી અને એ મળી જાય પછી આપણે નિયત સંબંધ રેખાના સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સમાં કિંમત મૂકીએ એ અને બીની એટલે આપણને સમીકરણ મળે. ઓકે, તો જોઈએ આપણે એના ઉદાહરણો. ઉદાહરણ નંબર 4. એક સમૂહના વ્યક્તિઓની માસિક આવક 1000 રૂપિયામાં, એટલે માસિક આવકને આપણે એક્સ કહીએ છીએ અને એનો એકમ 1000 છે. માસિક ખર્ચ એ પણ 1000માં છે એટલે માસિક ખર્ચને આપણે વાય કહીએ છીએ ને એનો એકમ પણ 1000 રૂપિયા છે. વચ્ચેનો સંબંધ જાણવા માટે તે સમૂહમાંથી 7 વ્યક્તિના એટલે એન બરાબર આપણને મળે છે 7 નિદર્શ પરથી નીચેની માહિતી મળે છે. આ માહિતી પરથી વ્યક્તિઓની માસિક ખર્ચની એટલે વાયની માસિક આવક પરની એટલે એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે આપણને મેળવવાનું છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. જો સમૂહમાં કોઈ વ્યક્તિની માસિક આવક 75000 હોય તો આવક એટલે એક્સ, તો એક્સ છે એ 75000 હોય એટલે એક્સ 75 લેવાના. તો તેના માસિક ખર્ચનું એટલે વાય અને અનુમાન એટલે વાય કેપ મેળવો. ઓકે, તો જોઈએ આપણે દાખલો. સૌ પ્રથમ એક્સની સિરીઝનો ટોટલ કરી સિગ્મા એક્સ મેળવી લેવો, વાયની સિરીઝનો ટોટલ કરી સિગ્મા વાય મેળવી લેવો. બંનેને 7થી ભાગાકાર કરવો, એન બરાબર 7 છે. સૌ પ્રથમ એક્સ બાર મેળવીએ, એક્સ બાર છે 65.86. વાય બાર મેળવીએ અને વાય બાર મળશે આપણને 55.29. એક્સ બાર વાય બાર મળી જાય એટલે એ શોધવા માટે આપણે બીની જરૂર પડે. એક્સ બાર અને વાય બાર બીમાં એ શોધવા માટે આપણે ઉપયોગમાં લઈશું. હવે જોઈએ આગળ. 6 કોલમનો દાખલો બનશે આપણો. એ 6 કોલમમાંથી 2 કોલમ આપણી આ રહી. અહીં સૌપ્રથમ આપણે એક્સની સિરીઝ છે
એને આપણે લખી લીધી. એવી રીતે વાયની સિરીઝને પણ લખી લીધી અને 2 કોલમ જે રકમ આપેલી છે એ રકમ આપણે અહીં દર્શાવી. એક્સનો ટોટલ કર્યો એને આપણે સિગ્મા એક્સ કહીશું, વાયનો ટોટલ કર્યો એને આપણે સિગ્મા વાય કહીશું. અહીં આપણે સિગ્મા એક્સ ભાગ્યા એન કરીએ એટલે આપણને એક્સ બાર મળે અને સિગ્મા વાય ભાગ્યા એન કરો એટલે આપણને એ વાય બાર મળશે. જોઈએ આપણે ત્રીજી કોલમ. ત્રીજી કોલમમાં આપણે યુની ધારણા કરવાની છે. એટલે યુ આપણે કેમાંથી ધારશું? ચલ એક્સની કિંમતમાંથી. ચલ એક્સની કિંમતમાંથી આપણે યુ ધારીએ એટલે અહીં લખશું એક્સ માઇનસ 65. એટલે આપણે ધારણા કરી છે 65ની. તો અહીં આપણે સૌપ્રથમ એક્સ માઇનસ 65 એટલે 65માંથી બાદ કરતા જશું. 60માંથી 65 બાદ એટલે -5, 70માંથી 65 બાદ એટલે 5, 64માંથી 65 બાદ એટલે -1, 68માંથી 65 બાદ એટલે 3, 62માંથી 65 બાદ એટલે -3, 65માંથી 65 બાદ એટલે 0 અને 72માંથી 65 બાદ એટલે 7. તો આ રીતે આપણે યુની કોલમ મેળવી લીધી. હવે યુની કોલમનો સરવાળો કરવા આપણને 6 આવે છે. યુની કોલમનો સરવાળો કરીએ એને આપણે સિગ્મા યુ કહીશું. એટલે આપણને સિગ્મા યુ મળે છે 6. હવે આપણે વીની કોલમ તૈયાર કરીએ. એ વાય કોલમમાંથી બનશે. તો આ રીતે આપણે વીની કોલમ તૈયાર કરી અને વી માટે આપણે ધારી લીધું છે વાય માઇનસ 55. એટલે 55માંથી આપણે બાદ કરીશું. તો અહીં આપણે 55 સૌ પ્રથમ 50 માઇનસ 55 એટલે -5, 59માંથી 55 બાદ એટલે 4, 57માંથી 55 બાદ 2, 50માંથી 55 બાદ -5, 53માંથી 55 બાદ -2, 58માંથી 55 બાદ 3, 60માંથી 55 બાદ 5. આ જે વી મળે છે આપણને એની તમામ કિંમતોનો આપણે સરવાળો કરી લઈએ તો આપણને વીના સરવાળાને આપણે સિગ્મા વી કહીશું અને સિગ્મા વી આપણને મળે છે 2. સિગ્મા યુ આપણને મળ્યા 6. આપણને સિગ્મા યુ અને સિગ્મા વીની કિંમત મળી ગઈ. હવે આ જે યુની કોલમ અને વીની કોલમનો ગુણાકાર કરીએ તો જોઈએ આપણી નેક્સ્ટ કોલમ. આપણી 5મી કોલમ બને છે યુવી. યુવી મતલબ કે યુની કોલમ અને વીની કોલમનો ગુણાકાર. તો જોઈએ સૌપ્રથમ આપણે ગુણાકાર. -5 ગુણ્યા -5 એટલે 5 25 પણ માઇનસ માઇનસ પ્લસ. 5 ચોક 20. -1 ગુણ્યા 2 એટલે -2. 3 ગુણ્યા -5 એટલે -15. -3 ગુણ્યા -2 એટલે 3 દુ 6 પણ માઇનસ માઇનસ પ્લસ. 0 ગુણ્યા 3 એટલે 0 અને 7 × 35. અહીં યુવીનો સરવાળો કરવાને સિગ્મા યુવી કહેવાય. યુવીની કોલમનો સરવાળો એટલે સિગ્મા યુવી અને આપણને સિગ્મા યુવી મળે છે 69. તો જોઈએ આગળ આપણે યુ સ્ક્વેરની કોલમ, છેલ્લી લાસ્ટ કોલમ. ઓકે, અહીં યુની કોલમનો વર્ગ એટલે યુ સ્ક્વેર. યુ સ્ક્વેર એટલે 5નો વર્ગ 25, 5નો વર્ગ 25, 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, 0નો 0, 7નો વર્ગ 49. અહીં યુ સ્ક્વેરની તમામ કિંમતોનો સરવાળો કરવાને સિગ્મા યુ સ્ક્વેર કહેશું અને સિગ્મા યુ સ્ક્વેર આપણને મળે છે 118. હવે આપણી પાસે તમામ કિંમતો સૂત્રમાં મૂકવાની કિંમતો અવેલેબલ છે. સિગ્મા યુ 6, સિગ્મા વી 2, સિગ્મા યુવી 69 અને સિગ્મા યુ સ્ક્વેર 118. તો જોઈએ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. સૌ પ્રથમ આપણે
નિયત સંબંધાંક બીની કિંમત મેળવીશું. તો અહીં બીની કિંમત બી એટલે BY(x), પણ આપણે અહીં એની ધારણા યુવીથી કરીએ છીએ એટલે આપણે એને BVU કહીશું. તો BVU બરાબર n સિગ્મા UV માઇનસ સિગ્મા U ઇન્ટુ સિગ્મા V અપોન n સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા Uનો સ્ક્વેર. આ રીતે આપણને સૂત્રમાં હવે કિંમત જોઈએ આપણે સૂત્રમાં. સિગ્મા યુવીની કિંમત 69, સિગ્મા યુ 6, સિગ્મા વી 2, સિગ્મા યુ સ્ક્વેર 118, સિગ્મા યુ 6નો સ્ક્વેર. એન આપણા 7 છે. આ રીતે આપણે સૂત્ર મૂક્યું અને સૂત્રમાં કિંમત મૂકી. હવે જોઈએ સૌપ્રથમ ગુણાકાર. ફર્સ્ટ પેરનો ગુણાકાર 483, બીજી પેરનો ગુણાકાર 12, ત્રીજી પેરનો છેદમાં ગુણાકાર 826 અને 6નો વર્ગ 36. આ રીતે આપણે બાદબાકીની ગુણાકારની પેર બનાવી. હવે એમની વચ્ચે બાદબાકી કરીએ. અંશની બાદબાકી 471, છેદની બાદબાકી 790. હવે ભાગાકાર કરીએ. 471 ભાગ્યા 790, તો ભાગાકાર થશે આપણને 0.5962. પોઈન્ટ પછી 4 આંકડાની જગ્યાએ 2 આંકડા લઈએ એટલે આપણને બી મળે છે 0.60. તો અહીં નિયત સંબંધાંક બી બરાબર 0.60 કિંમત મળી. હવે આપણે બી ઉપરથી એ ઉપર જઈએ. તો આ રીતે એનું ફોર્મ્યુલા છે એ બરાબર y માઇનસ BX બાર, જ્યાં y એટલે 55.29 અને x એટલે 65.86 અને બીની કિંમત છે 0.60. તો આ રીતે આપણે સૂત્ર મૂકી અને એમાં સૂત્રમાં કિંમત મૂકી. સૌ પ્રથમ બી અને x બારનો ગુણાકાર 39.516 એની y બારમાંથી બાદ કરીએ એટલે 15.774. પોઈન્ટ પછીના 3 આંકડામાંથી 2 આંકડા એટલે 15.77 આપણને એ મળે છે. હવે આપણે નિયત સંબંધ રેખામાં કિંમત મૂકીએ એ અને બીની. નિયત સંબંધ રેખા આપણી y બરાબર a પ્લસ BX એટલે એની વેલ્યુ મૂકી 15.77 વત્તા બીની વેલ્યુ 0.60 ઇન્ટુ x. હવે આપણને x બરાબર સમથિંગ કિંમત આપેલ હતી. દાખલાની રકમમાં x બરાબર 75,000 મૂકતા, 1000 એકમ છે એટલે x બરાબર 75 મૂકતા y xની જગ્યાએ 75 મૂકવાથી 15.77 વત્તા 0.60 ગુણ્યા 75. સૌ પ્રથમ આપણે 0.60 અને 75નો ગુણાકાર થશે 45. એને આપણે 15.77માં ઉમેરી દઈશું એટલે આપણને મળે છે 60.77. તો અહીં y બરાબર 60.77. છેલ્લે અર્થઘટનમાં આ રીતે લાઈન લખી નાખવી કે જો કોઈ વ્યક્તિની માસિક આવક 75,000 રૂપિયા હોય તો અંદાજિત માસિક ખર્ચ, અંદાજિત લખવું કારણ કે અનુમાન કરેલી છે, અંદાજિત માસિક ખર્ચ 60.77, પાછળ 1000 લખવું કારણ કે વાયનો એકમ 1000 હતો. ઓકે, તો આ રીતે આપણે યુવીની મદદથી એક ચલ એક્સમાંથી યુ ધાર્યા અને ચલ વાયમાંથી વીની ધારણા કરી અને યુવીના ટૂંકી રીતથી દાખલા જોયા. હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. અહીં સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 2 છે. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુત્રના પુખ્ત વયના પુત્રની 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે નિયત સંબંધ રેખા y બરાબર a પ્લસ BX થશે. જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. તો
તો અહીં પિતાની ઊંચાઈને એક્સ કહ્યું છે અને પુત્રની ઊંચાઈને વાય કહ્યું છે. બંનેના એકમ છે એ સેન્ટીમીટર દર્શાવે છે. પિતાની ઊંચાઈ 170 એટલે એક્સ બરાબર 170 આપ્યા છે, તો પુત્રની ઊંચાઈ એટલે વાય કેપ છે એનું અનુમાન કરો. આ રીતે આપણને ચલ એક્સની કિંમતોનો સરવાળો કરીએ એટલે સિગ્મા એક્સ મળશે. ચલ વાયની કિંમતોનો સરવાળો કરીશું એટલે સિગ્મા વાય મળશે. એન આપણને 8 જોડ કહ્યું છે એટલે એન બરાબર 8. સૌપ્રથમ આપણે એક્સ બાર શોધી લઈએ તો એક્સ બારમાં સિગ્મા એક્સ સરવાળો થશે 1346 ભાગ્યા 8 એટલે 168.25. એવી રીતે વાય બાર શોધીએ તો સિગ્મા વાય ભાગ્યા એન. સિગ્મા વાયનો સરવાળો છે, વાયનો સરવાળો 1338 ભાગ્યા 8 એ આપણને આન્સર મળે છે 187.25. તો આ રીતે સૌપ્રથમ આપણે એક્સની સિરીઝનો સરવાળો કરવાનો અને વાયની સિરીઝનો સરવાળો કરી 2 કોલમ આપણે રેડી કરવાના છે. તો જોઈએ આપણે સૌપ્રથમ 2 કોલમ રેડી કરેલા. ઓકે, આ બંને કોલમ આપણે રેડી કર્યા છે. એક્સને કોલમ તૈયાર કરી સિગ્મા એક્સ મેળવ્યો, વાયની કોલમ તૈયાર કરી અને સિગ્મા વાય મેળવ્યો. જોઈ શકાય છે બંનેના સરવાળા 1346 અને 1338. આ રીતે ચલ એક્સ અને ચલ વાયની કિંમતોના સરવાળા છે. ત્યાર પછીની કોલમ, ત્રીજી કોલમ આપણે જોઈએ. ત્રીજી કોલમ આપણી યુની કોલમ છે, જે આપણે ચલ એક્સની કિંમતમાંથી એ ધારી લઈએ અને એ આપણે 168ને ધાર્યા છે, કારણ કે આપણા એક્સ બારની નજીકની કિંમત 168 છે. એટલા માટે તમને જે ઈચ્છા હોય એ રકમ તમે આમાંથી ધારી શકો. ઓકે, તો એ બરાબર 168. તો જોઈએ આપણે ચલ એક્સની તમામ કિંમતોમાંથી 168 બાદ કરીએ. 167 માઇનસ 168 એટલે -1. 159 માઇનસ 168 એટલે 1. 171 માઇનસ 168 એટલે 3. 168માંથી 168 બાદ કર્યા એટલે 0. 173માંથી 168 બાદ થયા એટલે 5. 166માંથી 168 બાદ થયા એટલે -2. 167માંથી 168 બાદ થયા એટલે -1 અને 165માંથી 168 બાદ કર્યા એટલે -3. તો આ રીતે આપણે યુની કિંમત મેળવી અને યુની કિંમતનો સરવાળો કરવાથી આપણને સિગ્મા યુ મળશે. યુનો સરવાળો એટલે સિગ્મા યુ અને એ આપણને 2 મળે છે. તો જોઈએ હવે આપણે વીની કોલમ. આ રીતે વીની કોલમ તૈયાર છે. વી આપણે ચલ વાયમાંથી ધારીએ છીએ એટલે વાય માઇનસ બી કીધું છે. બી એટલે કે કોઈ એક કિંમત આપણે બીની વાયમાંથી ધારી લઈએ. અહીં આપણે ધારી છે 167, તો બી બરાબર આપણે 167 ધાર્યા. ઓકે, હવે આપણે વાયમાંથી બાદ કરીએ. 158 માઇનસ 167 એટલે -9. 170 ઓછા 167 એટલે 3. 169 ઓછા 167 એટલે 2. 172 ઓછા 167 એટલે 5. 170માંથી 167 બાદ 3. 168માંથી 167 બાદ 1. 164માંથી 167 બાદ -3. 167માંથી 167 બાદ એટલે 0. તો આ રીતે આપણે 167 ચલ વાયમાંથી બાદ કર્યા એટલે આપણને વીની કોલમ તૈયાર થઈ અને વીની કોલમનો સરવાળો કરવાથી સિગ્મા વી કહેવાય અને આપણને સિગ્મા વી મળે છે 2. સિગ્મા યુ મળ્યા 2. સિગ્મા એક્સ અને સિગ્મા વાય પણ અવેલેબલ છે. હવે આપણે ત્રીજી કોલમ અને ચોથી કોલમનો ગુણાકાર કરી અને નવી કોલમ તૈયાર કરીએ. તો આપણી પાંચમી કોલમ છે યુવી. યુવી એટલે યુની કોલમ અને વીની કોલમ બંનેનો ગુણાકાર. સૌપ્રથમ આપણે જોઈએ -1 ગુણ્યા -9, માઇનસ માઇનસ પ્લસ 9 એકુ 9, 3 એકુ 3,
3 ગુણ્યા 2 એટલે 3 દુ 6, 0 ગુણ્યા 5 એટલે 0, 5 તેરી 15, -2 ગુણ્યા 1 એટલે -2, -1 ગુણ્યા -3 માઇનસ માઇનસ પ્લસ, અને 3 ગુણ્યા -3 ગુણ્યા 0 એટલે 0. આ રીતે આપણે યુવીની કિંમત મેળવી. યુવીની કિંમતનો સરવાળો કરવાને સિગ્મા યુવી કહેવાય, અને સિગ્મા યુવી આપણને મળે છે 34. સિગ્મા યુ સ્ક્રીન ઉપર 34 દેખાય છે. ઓકે, છેલ્લી કોલમ બનાવીએ આપણે યુ સ્ક્વેરની કોલમ, એટલે આ જે યુની કોલમ છે એનો વર્ગ કરવાનો છે. તો 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 0નો 0, 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1 અને -3નો વર્ગ 9. આ રીતે આપણે યુ સ્ક્વેર એટલે કે કોલમ યુના સ્ક્વેર કર્યો એટલે આપણને યુ સ્ક્વેર મળે છે, અને તમામનો સરવાળાને સિગ્મા યુ સ્ક્વેર કહેવાય, અને આપણને અહીં સિગ્મા યુ સ્ક્વેર મળે છે 50. તો આપણી પાસે તમામ કિંમતો છે. સિગ્મા યુ 2 છે, સિગ્મા વી પણ 2 છે, સિગ્મા યુવી 34 છે, અને સિગ્મા યુ સ્ક્વેર 50 છે. તો જોઈએ આપણે નિયત સંબંધાંક બીના સૂત્રમાં આ તમામ કિંમતો મૂકીએ. અહીં આપણે બીનું સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર. અહીં આપણા n 8 છે, સિગ્મા યુવી 34 છે, સિગ્મા યુ 2 છે, સિગ્મા વી પણ 2 છે. n 8 છે, સિગ્મા યુ સ્ક્વેર 50 મળ્યા, અને સિગ્મા યુ છે એ 2 છે, અને 2નો વર્ગ. તો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરી લઈએ. 8 ગુણ્યા 34 એટલે 272, 2 ગુણ્યા 2 એટલે 4, 8 પચ્ચા 40 એટલે 400, અને 2નો વર્ગ 4. તો ચારેય વસ્તુનો ગુણાકાર થઈ ગયા પછી માઇનસનું રિલેશન છે એટલે અંશમાં ને છેદમાં આપણે બાદબાકી કરી લઈએ. તો 272 - 4 એટલે 268, 400 - 4 એટલે 396. અહીં આપણે બંનેનો ભાગાકાર કરી લઈએ. 268 ભાગ્યા 396 આપણને આન્સર મળે છે 0.6768. પોઈન્ટ પછી 4 આંકડાની જગ્યાએ 2 જ આંકડા લેવાના છે, એટલે આપણે બી બરાબર 0.68 કિંમત લઈશું. હવે આપણને બીની કિંમત મળી ગઈ છે, તો બીની કિંમતને આપણે એની કિંમતમાં મૂકવા જઈએ, જેથી કરીને આપણે એ મેળવી લઈએ. તો એનું ફોર્મ્યુલા છે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. અહીં વાય બાર આપણા 167.25 છે, બી આપણા 0.68 જે હમણાં મેળવ્યા એ, અને એક્સ બાર છે 168.25. તો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરીશું. 168.25 ગુણ્યા 68 એટલે 114.41. એને આપણે 167.25માંથી બાદ કરીશું, એટલે આપણને એ બરાબર 52.84 મળે છે. અહીં આપણે એની કિંમત મેળવી, બીની કિંમત પણ મળી ગઈ. તો આપણે હવે નિયત સંબંધ રેખામાં એ અને બીની કિંમત મૂકીએ. વાય બરાબર એ પ્લસ બી એક્સ એ નિયત સંબંધ રેખા છે, અને એમાં આપણે કિંમત મૂકી. એની કિંમત અને બીની કિંમત એક્સ છે એ રીતે ખાલી રાખ્યા. આપણે દાખલામાં કહ્યું અગાઉ કે એક્સ બરાબર 170 સેન્ટીમીટર જો પિતાની ઊંચાઈ હોય તો પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. એટલે અહીં આપણે પિતાની ઊંચાઈ એક્સ તરીકે 170 સેન્ટીમીટર લઈશું. તો અહીં 0.68 ગુણ્યા 170 આ એક્સની કિંમત છે. બંનેનો ગુણાકાર 115.6, એને આપણે 52.84માંથી બાદ પ્લસ કરીએ એટલે આપણને જવાબ મળે છે 168.44 સેન્ટીમીટર. જો પિતાની
ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય તો પુત્રની ઊંચાઈ 168.44 સેન્ટીમીટર હોય. આવું અર્થઘટન કરવાનું રહેશે. હવે જોઈએ સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1 હોમવર્કમાં છે. ખાસ ધ્યાન આપશો. અહીં ખાતરનો વપરાશ એટલે એક્સ એકમ છે 10 કિગ્રા, કપાસના પાક હેક્ટર દીઠ, ચલ વાય છે અને એકમ ક્વિન્ટલમાં છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એટલે વાય કેપ બરાબર a પ્લસ bx. ખાતરનો વપરાશ એટલે કે એક્સ છે એ 300 કિગ્રા હોય તો અહીં ખાસ ચલ જોઈ લેજો. બધા ચલ છે એ એક્સ છે એ 10 કિગ્રામાં છે એટલે અહીં તમારે 28, 35, 25, 24, 20, 20 એક્સની કિંમતો આવી છે અને સડનલી તમને એક્સની કિંમત 300 આપી દીધી હોય પણ તો એકમ ઉપર ફોકસ કરો. અહીં એક્સનો એકમ આપણી પાસે 10 કિગ્રા છે અને અહીં તમામ રકમો છે એને 10થી ગુણો તો 280, 350, 250, 240, 200, 250 અને 200 છે એવું સમજવાનું છે. પરંતુ અહીં 300 કિગ્રા છે તો આ 300 કિગ્રાને આપણે ફેરફાર કરી નાખવાનો અને 300 કિગ્રાની જગ્યાએ આપણે 300 ભાગ્યા એક્સનો જે એકમ છે એનાથી ભાગાકાર કરી નાખવો એટલે અહીં આપણે એક્સ બરાબર 30 લેવા. એક્સ બરાબર 30 કારણ કે આ જે 300 છે એમાં આ એકમ સમાયેલા છે જ્યારે આ તમામમાં એકમ કટ કરીને પછી લીધા છે એટલે આપણે અહીં 300નો ઉપયોગ નહીં કરીએ પરંતુ એક્સ બરાબર 30નો ઉપયોગ કરીશું. જોઈએ. ઓકે, તો સૌપ્રથમ દાખલાઓ શરૂઆત કરવા માટે એક્સની તમામ કિંમતનો સરવાળો કરી સિગ્મા એક્સ મેળવી લેવા, વાયની તમામ કિંમતનો સરવાળો કરી સિગ્મા વાય મેળવવા, એક્સ બાર મેળવવું, વાય બાર મેળવવું. ત્યાર પછી આપણે બી મેળવીશું યુવીની રીતથી એટલે યુ ધારી લેવું, વી ધારી લેવું. ટોટલ કોલમ આપણને 6 કોલમ બનશે. ત્યાર પછી 6 કોલમનું કોષ્ટક તૈયાર થઈ જાય એટલે બી મેળવી લેવું, બી ઉપરથી એ મેળવી લેવા અને એ ને બી મળી જાય એટલે વાય કેપ બરાબર a પ્લસ bx મેળવી લેવું. જ્યાં એક્સ બરાબર 30 મૂકતા 30 એટલે 300 ભાગ્યા એકમ 10 માટે આપણને એક્સ મળશે 30. તો આ રીતે આપણે એક્સ બરાબર 30 મૂકી અને કપાસના પાકનું અનુમાન એટલે વાય કેપ મેળવી લઈશું. સેક્શન એફનો દાખલા નંબર 1 એ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. અહીં આપણે ભાવ આપ્યા છે એને એક્સ કહીશું, માંગ છે એને વાય કહીશું. કોઈ વસ્તુની માંગ એટલે એક્સ અને એના ભાવ વિશે એકઠી કરેલી માહિતી પરથી માંગની એટલે માંગ એટલે વાયની અહીં વાય છે અને એના ભાવ છે એ એક્સ છે. માંગની ભાવ પરની એટલે એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. રેખા એટલે વાય કેપ બરાબર a પ્લસ bx. ત્યાર પછી વસ્તુનો ભાવ 40 હોય તો તેની માંગ કેટલી હશે એટલે ભાવ એટલે એક્સ. એક્સ બરાબર કેટલા લેવાના છે 40 લેવાના છે. તો વાય કેપ કેટલા? સૌપ્રથમ એક્સની કિંમતનો સરવાળો સિગ્મા એક્સ કરી લેવા, વાયની કિંમતનો સરવાળો સિગ્મા વાય કરી લેવા, એક્સ બાર શોધવા, વાય બાર શોધવા. ત્યાર પછી યુ અને વીના મેથડથી કોષ્ટક તૈયાર કરવું, યુવીથી 6 કોલમ તૈયાર કરવી. ત્યાર પછી આપણે બી મેળવી લઈશું, ત્યાર પછી એ મેળવી લઈશું, ત્યાર પછી વાય કેપ બરાબર a પ્લસ bx મેળવી લઈશું. જ્યાં એક્સ બરાબર 40 મૂકતા
આ રીતે તમે દાખલો ગણી શકશો. નેક્સ્ટ જોઈએ સેક્શન એફનો દાખલા નંબર સેક્શન એફ છે. દાખલા નંબર 2. 8 કારીગરોનો યંત્ર પર કામ કરવાનો અનુભવ અને તેણે દર 100 એકમમાં ઉત્પાદિત કરેલા ખામી રહિત એકમોને આધારે. તો અહીં કારીગરોનો અનુભવ છે એ એક્સ છે અને દેખાવ મૂલ્ય છે એ વાય છે. નીચે વિગત આપેલી છે. આ પરથી દેખાવ મૂલ્યની એટલે વાયની, અનુભવ પરની એટલે એક્સની નિયત સંબંધ રેખા મેળવો. એટલે વાય કે બરાબર a પ્લસ bx. અને જો કોઈ કારીગરનો અનુભવ છે એ 17 વર્ષ હોય, અનુભવ એટલે એક્સ અને એક્સ કેટલો કીધો છે 17 વર્ષ, તો દેખાવ મૂલ્યનો અંદાજ એટલે વાય કેપ મેળવો. યુવીની રીતથી 6 કોલમ બનાવી એક્સ બાર વાય બાર શોધી અને દાખલો કરી લેશો. ત્યાર પછી બી મેળવી લેશો, ત્યાર પછી એ મેળવી લેશો અને ત્યાર પછી વાય કેપમાં કિંમત મૂકશો. વાય કેપ બરાબર a પ્લસ બી એક્સમાં અને એક્સ બરાબર 17 લેવાથી દાખલો થઈ જશે. જોઈએ વધારાના મોર પ્રેક્ટિસ માટે બહારના દાખલાઓ આપેલા છે. અહીં એક્સની સિરીઝ, વાયની સિરીઝ, એક્સ બરાબર 50 લેવાના છે, ડાયરેક્ટલી જ કહી દીધું છે. સિગ્મા એક્સ મેળવી લેવો, સિગ્મા વાય મેળવી લેવો, એનથી ભાગાકાર કરી નાખશો એટલે એક્સ બાર વાય બાર મળી જશે. એ મેળવ્યા પછી યુવીની રીતથી 6 કોલમનું કોષ્ટક તૈયાર કરવું. ત્યાર પછી બી મેળવવા, ત્યાર પછી એ મેળવવા અને ત્યાર પછી વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ મેળવવા. અને જ્યાં એક્સ બરાબર 50 મૂકતા વાય કેટલા શોધી લેવા. તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. એના પછી જોઈએ ચલ એક્સની કિંમત, ચલ વાયની કિંમત. એક્સની સિરીઝ, વાયની સિરીઝ, યુવીની રીતથી બી મેળવવા, એ મેળવવા અને વાય કેપ મેળવવી. ત્યાર પછી એક્સ બરાબર 100 મૂકવા એટલે આન્સર મળી જશે. દાખલાની રકમ જોઈ શકાય છે. નેક્સ્ટ જુઓ. અહીં ટિકિટ પ્રાઇસ છે એને એક્સ કહીશું, નંબર ઓફ સ્પેક્ટેકલ્સ છે એ વાય છે, દર્શકોની સંખ્યા, ટિકિટ્સ એક્સ, દર્શકોની સંખ્યા વાય, ચલ એક્સ અને ચલ વાયની કિંમતો આપેલી છે. યુવીની રીતથી દાખલો કોષ્ટક તૈયાર કરવું, બી મેળવવું, એ મેળવવું અને વાય કેપ મેળવવી. અહીં એક્સ બરાબર 120 લેવા જેથી કરીને વાય કેપ મળી જશે. તો આ દાખલો પણ આપણે હોમવર્કમાં લઈએ છીએ. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. એક્સ બરાબર આટલી કિંમત, વાય બરાબર પણ કિંમત આપેલી છે. યુવીની રીતથી બી મેળવવા, એ મેળવવું, વાય કેપ મેળવવું અને એક્સ બરાબર 5000. ઓકે, અહીં પાછું છે જો અહીં કયું છે વર્કર્સ, નંબર ઓફ વર્કર્સ છે કેમાં છે 100 એટલે કે 100ની કિંમતમાં મૂકેલા છે. તો અહીં તમારે આ કિંમત જોશો તો આ કિંમત, તમામ કિંમતો છે એ કેવી છે 24, 30, 20, 25, 28, 38 એ પ્રકારની છે. અને ડાયરેક્ટલી અહીંયા 50,000 આવી જાય એનો મતલબ એવો, સોરી 5000 આવી જાય એનો મતલબ કે એના એકમથી તમારે ભાગી નાખવાનું છે. એટલે તમારે આ રીતે 5000 ભાગ્યા 100 કરવાના એટલે 0 0 કટ થઈ જશે. એટલે તમારે એક્સ બરાબર કિંમત કેટલી લેવાની છે 50. એક્સ બરાબર 50. કિંમત અહીં 100માં છે અને 100માં છે ને અહીં 5000 આપ્યા છે એટલે 5000 ભાગ્યા એનો એકમથી ભાગી નાખશો એટલે એક્સ બરાબર 50 લઈને તમારે દાખલો કરવાનો રહેશે. નવી કિંમત જોઈએ. અહીં એક્સની કિંમત, વાયની કિંમત આપેલી છે. યુ ધારી લેજો,
વી ધારી લેજો, યુવીના કોષ્ટકથી બી એ વાય કેપ મેળવી લેશો. બસ આટલું જ મેળવવાનું છે. અહીં એક્સ બરાબર કશું આપ્યું નથી, માત્ર વાય કેપ એટલે કે નિયત સંબંધ રેખા મેળવવાથી કામ થઈ જશે. ત્યાર પછી અહીં એક્સ આપેલો છે અને ચલ વાય આપેલો છે. એક્સની કિંમત, વાયની કિંમત, યુવીની રીતથી 6 કોલમ બનાવી બી મેળવવું, એ મેળવવું, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ મેળવવું. જ્યાં એક્સ બરાબર 25 મૂકો તો વાય કેટલા, એ રીતે આપણે કિંમત મેળવી લઈશું. આ દાખલો પણ હોમવર્કમાં છે. જોઈએ ત્યાર પછીનો હોમવર્કનો દાખલો. અહીં એક્સની કિંમત, વાયની કિંમત બંને આપેલી છે. યુવીની રીતથી કરવાનું છે. બી મેળવવાના, એ મેળવવાનું અને વાય કેપ મેળવવી. વાય કેપ મળી જાય એટલે એક્સ બરાબર 19 લેવાના છે. અને એક બીજી વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એરર. એરર મીન્સ કે ત્રુટિ. તો એરર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે એરર ક્યારે શોધવાની થાય. તો એરર ત્યારે શોધવાની થાય જ્યારે તમને એક્સની કિંમત આપી હોય. અહીં એક્સની કિંમત કેટલી આપી છે? 19. જ્યારે એક્સની કિંમત આપી છે એ જ કિંમત આપણે અહીં ઓલરેડી અવેલેબલ હોય આપણી રકમમાં. એક્સ બરાબર તમે 19, અહીં એક્સ બરાબર 19 મૂકો છો ત્યારે 25 આપેલા છે. અને તમે જ્યારે વાય કેપમાં મૂકશો, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સમાં 19 મૂકશો ત્યારે તમને બીજી કોઈ કિંમત મળશે. તો આ જે ઓરિજિનલ 25માં અને જે બીજી કિંમત વાયની મેળવો છો એટલે એરર શોધવાનું. તો એરર માટે આપણે શું કરીશું? ફોર્મ્યુલા એરર એટલે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. આ એરરનું ફોર્મ્યુલા છે. તો આ વાય 19 આપણા હોય ત્યારે આપણા વાય કેટલા છે? 25 છે. માઇનસ તમે જે દાખલો ગણો છો ને વાય કેપ મેળવો છો 19 મૂક્યા પછી એને બાદબાકી કરી અને જે બાદબાકીમાં જે જવાબ આવે છે એ તમારું એરર છે. એટલે એરર ત્યારે જ શોધી શકાય જ્યારે અહીં શોધવાની કિંમત અને એ કિંમત ચલમાં અવેલેબલ હોય ત્યારે એરર મેળવવાની. તો ન્યૂ કોન્સેપ્ટ સાથે કામ કરવાનું છે. જોઈએ ત્યાર પછીનો દાખલો હોમવર્કનો. અહીં એક્સ છે અને વાય આપેલા છે. ચલ એક્સની કિંમતો, ચલ વાયની કિંમતો અને અહીં એક્સનો જે એકમ છે એ 10,000 છે. 10 અને પાછળ 1000 એટલે એક્સનો ચલ 10,000 છે. તો 10,000માં અહીં આપણને એક્સની કિંમત 72,000 આપેલી છે. તો તમારે 4 0 છે એ કટ કરી નાખવાના છે. એટલે આપણને એક્સ બરાબર કેટલી વેલ્યુ મળશે? 72. તો અહીં જે 42 ને 47 ને 35 ને 40 ને 55 ને 60 છે એવી રીતે તમારે એક્સ બરાબર 72 મૂકીને 72 મૂકીને કામ કરવાનું રહેશે, જેથી કરીને તમારો આન્સર આવી જાય. તો આજના વિડીયોમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલા જોયા, કેટલાક સ્વાધ્યાયના દાખલા જોયા અને વધારે પ્રેક્ટિસ માટે આપણે બહારના દાખલાઓનો અભ્યાસ કર્યો. આઈ હોપ કે બધા દાખલાઓના જવાબ તમારે આવી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ કોન્સેપ્ટ સાથે નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ.